બુલેટિનની શરૂઆત કરીએ તો જીમર્સ મેડિકલ કોલેજોની ફીમાં ઘટાડાનો સંકેત સાવવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવામાં આવશે તેવું ઋષિકેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે તો વાલીઓની રજૂઆત અંગે આગામી સમયમાં ચર્ચા પણ કરવામાં આવશે ચર્ચા કરીને નવી ફીની જાહેરાત કરીશું તેવું કહેવામાં આવ્યું છે સરકાર તેમની વેદના સમજે છે હિતમાં નિર્ણય લેવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે મેં કેબિનેટ બ્રીફિંગમાં પણ તમારા પ્રશ્નોનો જવાબ આપ્યો હતો કે આગામી સમયમાં જે પણ લોકો આ વિદ્યાર્થી વાલી મંડળ હોય આઈએમએ છે એનએમઓ છે કે જે પણ કોઈ રજૂઆતો મળી છે એની સાથે ચર્ચા વિચારણા કરી અને એ બાબતમાં યોગ્ય કરીએ અને નવી ફીની અમે જાહેરાત પણ કરીશું અને એ વખતે નવા પરિપત્ર દ્વારા જે પણ કોઈ વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવાનો હશે રાજ્ય સરકાર બિલકુલ કહેશે કરશે અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ આમાં દિશા નિર્દેશો આપ્યા છે એક તરફ જે ફીમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે તેને લઈને એબીવીપી તેમજ એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે બીજી તરફ હવે સરકાર તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે ફી વધારો છે તેના પર ધ્યાન કેન્દ્રિત જે કરવામાં આવ્યું છે હવે ચર્ચા પણ થશે અને આગામી સમયમાં જે ફીમાં વધારો કરવામાં આવ્યો છે તેમાં રાહત પણ આપવામાં આવી શકે છે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવશે તેવું ઋષિકેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે